સુરેન્દ્રનગરમાં આવેલા ધાંગધ્રાના મેથાણ ગામમાં 100 થી વધુ મહિલાઓ થઈ શિકાર અને અંદાજે 1 કરોડ રૂપિયાનું થયું કૌભાંડ। નમસ્કાર, હું છું ડોલી પંડ્યા અને તમે જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા। નિર્માણ મલ્ટીસ્ટેટ ગ્રુપે ગામની મહિલાઓને આકર્ષિત કરી એમાં રોકાણ કરવા માટે પ્રલોભિત કર્યું હતું। મહિલા રોકાણકારોને 6 વર્ષ સુધી હર મહિને ₹12,000 રોકાણની ઓફર આપી હતી। આ ગ્રુપે મહિલાઓને વાદો કર્યો હતો કે તેમના 6 વર્ષ પછી દરેક મહિલાને ₹98,000 પાછા મળશે। સાથે જ તે લોકોને વીમાનો પણ લાભ આપવાના આવશે। આ આખી સ્કીમનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે મહિલાઓ રોકાણની રકમ પાછી મેળવવા ગયા હતા અને નિર્માણ ગ્રુપની ઓફિસ પર તાળા લાગેલા હતા। ત્યારબાદ મહિલાઓએ ધાંગધ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી અને હાલ તપાસ હાથ ધરી છે। આ કૌભાંડમાં 100 થી વધુ મહિલાઓ શિકાર બની છે અને અંદાજે 1 કરોડ જેટલી રકમ ગાયબ થઈ છે। ગુજરાત રાજ્યમાં બીઝેડ ગ્રુપના કૌભાંડ પછી આ વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે। સુરેન્દ્રનગરથી રિપોર્ટર મહેશ ઉતેરિયા, ન્યૂઝ ફોર ઇન્ડિયા।